સુરતના ઉમરપાડામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। આદર્શ નિવાસી હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી। વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઉમરપાડામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। ઉમરપાડા ખાતેના આદર્શ નિવાસી હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી। વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ અંગે હોસ્ટેલના કર્મચારીએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલ દોડી આવ્યા હતા। હોસ્ટેલ તરફે વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવતું હોવાનો પરિવારે આક્ષેપ કર્યા હતા। પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી, જેથી ઉમરપાડા પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ મંગુભાઈ દિલીપભાઈ વસાવ। છોકરી મારી બેટી જ, હું એમનો કાકો લાગે। એ ભાભી મને જગાડવા આવેલા તે યશવીને કહે માથું પહેલાં દુખતું હતું, એમ કે ત્યાંથી ફોન આવેલા આચાર્ય આપણે હોસ્ટેલમાં। પછી ત્યાંથી અમે ઘરેથી બાઇક લઈને ગયેલા હોસ્ટેલમાં। પછી ત્યાંથી ત્યાં સુધી કાઢતા હતા બહારને અમે ઉચકીને દવાખાને ઉમરપાડા સરકાર ત્યાંથી બેભાન હાલતમાં હતા। ઉમરપાડા દવાખાને સરકારી ત્યાંથી સારવાર બોટલ જાણે મૂક્યો ને ત્યાંથી અગાડી જવું પડે એમ કરીને કીધું। એટલે પછી માંડવી આવ્યા, માંડવી નક્ષત્ર હોસ્પિટલ પ્રાઇવેટ। તે એમના પેલું મગજને એમ કરાવે આપણે શું તે કરાવવું પડે એમ કરીને બારડોલી મોકલી આવ્યા। પછી ડૉક્ટરે તો બારડોલી આવ્યા ને કીધું ખરું બચવાનો ચાન્સ ઓછો એમ કીધું। પછી સિવિલ આવ્યો તો અહીંયા કેવી રીતે લાવ્યો? 108માં અહીંયા આવ્યો તો હું કીધું ડૉક્ટર? અહીંયા આવેલા ત્યાં કેસ કઢાવવા ગયેલા, ત્યાં સુધી તે કીધું કે ધબકારો જે ચાલતો હતો તે હવે નહીં ચાલતો એમ કીધું। પછી શું લાગે છે તમને, કેવી રીતે એક્સપાયર થયો? એવું તે લાગતું છે હોસ્ટેલમાં જ એવું થયું છે। કાંઈ મારામારી એવું થયું છે। કોણ માર્યું હતું? એ તો માહિતી નહીં મળે। કયો હોસ્ટેલમાં ભણે છે ને શું નામ છે? હોસ્ટેલનું નામ દુનિયા હોસ્ટેલનું નામ કઈ આદર્શ નિવાસી શાળા કન્યા ઉમરપાડા। આ સ્કૂલનું શું નામ છે? આદર્શ નિવાસી। જે મારું નામ મણીલાલ વસાવા છે, મૃતકના મામા ધામ છું। છોકરી અમારા ઉમરપાડા સરકારી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી 9મા ધોરણમાં। અમને છોકરી બીમાર છે એમ કરીને સવારના 4 વાગ્યાના ફોન આવે છે। અમે જગા પર જઈએ છીએ, ત્યાં અમને બેભાન હાલતમાં મળે છે। ત્યાંથી અમે દવાખાને માંડવી બારડોલી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ। ત્યાં અમને કહેવામાં આવે છે કે તમારી છોકરી સિરિયસ છે। તો ત્યાંથી અમે સિવિલમાં લઈ આવતા સિવિલમાં છોકરીનો મૃત જાહેર થાય છે। શું માંગણી છે તમારી? અમારે હોસ્ટેલના કર્મચારી તથા હોસ્ટેલના જે કંઈ લાગતા વળગતા માણસો છે એમની પર કડકને કડક કાર્યવાહી થાય અને અમને અમારા છોકરી પર શરીર પર મારવાના ઘાના નિશાન જેમ દેખાય છે, તો એમના પર કડકને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। ત્યારે હવે અમે કાલે બારડોલી હોસ્પિટલ બારડોલીમાં જ છે, ત્યાં અમે સારવાર કરતા હતા। મારું નામ સંગીતા। છોકરીનું શું નામ? યશવીબેન અશ્વિનભાઈ। છોકરીને માથું દુખતું હતું, પછી બેવસ પડી ગઈ એમ કરીને કહેતા હતા હોસ્ટેલવાળા। કઈ હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં? આદર્શમાં। ક્યાં આવ્યું? ઉમરપાડા તમને શું જાણ થઈ હોસ્ટેલવાળા? હોસ્ટેલવાળા તમારી છોકરી બેવસ છે ને અહીંયા આવો કરીને બોલાવી અમને। પછી શું કર્યા? પછી અમે દવાખાને લઈ ગયેલા, પછી બાઇક પર લઈ ગયેલા, પછી ઉમરપાડા સરકારીમાં
પછી સારવાર આપી ત્યારે માંડવી લોહીથી આપ્યું. પછી માંડવીથી બારડોલી આવ્યા, બારડોલીથી અહીંયા લઈ આવ્યા. અહીંયા શું કીધું ડૉક્ટરે? 35,000 બારડોલી ભોયરા. શું લાગે છે આમાં હોસ્ટેલવાળા તમને કંઈ કહ્યું છે? શું વાત છે? હોસ્ટેલ વાળા કોઈ કર્યું જ હે મારા છોકરીના. શું લાગે? મને તો લાગતું જ હે મારા છોકરીના બહુ ગાહ પોયડા છે, આદોરાન બહુ વાગેલું જેવું છે. મને તો એવું લાગે કોઈ માર્યું હોય એવું લાગે. કયા સ્કૂલમાં ભણે છે ને કેટલામાં ભણે છે? 9માં ભણે છે. શું નામ છે સ્કૂલનું? સ્કૂલે આદર્શ ક્યાં આવ્યું? ઉમરપાડા. ત્યાં જ રહેતી હતી? હા, ત્યાં જ રહેતી હતી. તમારે પહેલા કોઈ વાત થઈ હતી છોકરી જોઈ કંઈ થયું? એવું કોઈ નહીં, હોળી પર આવ્યા એટલે મૂકી આવ્યા એટલે હમણાં પરીક્ષા પતિનો જ વાત થવાની હતી.